ગુજરાત પ્રવાસ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પણ જવાના છે અને તેમના આગમન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી। પીએમ મોદી રોકાણ કરવાના છે તે સર્કિટ હાઉસ તેમજ લાલ બંગલા સ્થળનું નાયબ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું। તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। અને પ્રધાનમંત્રી શ્રી જ્યારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે। આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો, સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે। શહેરમાં ચારેય કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તેમ જામનગરનો આ રાજાશાહી સમયનો ઐતિહાસિક સર્કિટ હાઉસ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાત્રિ રોકાણ કરવાના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં જે છે તે પોલીસ જે સ્ટાફ છે તે અહીં સર્કિટ હાઉસ તેમજ તેઓનું જે એરપોર્ટ પાસેનું રોકાણ છે ત્યાં બધે જ ગોઠવી દેવામાં આવ્યું છે। સાથે સાથે તંત્ર દ્વારા તેમના સ્વાગત માટેની પણ જોરદાર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે। જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તેઓનું શાનદાર સ્વાગત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચૂકી છે। રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંથી વિમાન માર્ગે સોમનાથ જવા રવાના થવાના છે। જગત રાવલ, દૂરદર્શન સમાચાર, જામનગર।